મોરબીથી આમરણ જીવાપરને જોડતા રોડ પર ચાલતા પુલિયા બનાવવાની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો. જાગૃત નાગરિકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીથી જીવાપર આમરણને જોડતા માર્ગ પર 6 થી 7 જેટલા પુલિયાના નવીનીકરણની કામગીરી ચાલી રહી હોય દરમિયાન આ કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા આ વિડીયો સોમવારે બપોરે 2 વાગ્યાથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સરકારી કામગીરી પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વંદે માતરમ. હું તમને એક નમ્ર અપીલ કરું છું કે આ વિડીયો એટલો શેર કરજો નીતિન ગડકરી સુધી અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડજો. આ વિડીયોના માધ્યમથી તમને એટલું કહેવા માંગુ છું કે આમરણથી મોરબી જતા રસ્તા ઉપર ઓછામાં ઓછા 6 થી 7 પુલિયાનું કામ અત્યારે ચાલુ છે. આ પુલિયા એટલે કે નાલિયાના સ્વરૂપમાં નાના છે. ઓમ 3 મીટરમાંથી મોટા કરીને 7 મીટરના કરવામાં આવે છે. પણ મિત્રો, આનું કામ કેવું થાય છે ને એ હું તમને બતાવું છું. અત્યારે જો આ પુલિયું છે, આ પુલિયું બતાવો તો. આ પુલિયાનો એક ભાગ છે. આ પુલિયું તમે જુઓ, મારા હાથમાં ખીલી છે. આ જુઓ, 6 થી 7 મહિનાથી આ રસ્તાનું આ પુલિયાનું કામ ચાલુ છે. જુઓ તમે આનું કામ કેવું થયું છે. આ ખીલીની મદદથી અથવા હાથેથી, તમે હાથેથી કરશો તો પણ આ બધા નોખા પડવા માંડે છે. આ જુઓ બધા તમે અત્યારે જુઓ, ખીલી સાઈડમાં મૂકી દીધી. હાથેથી જ બધું નોખવું પડે છે. કાકરી નોખી પડે છે, રેતી નોખી મળે છે, સિમેન્ટ નોખી પડે છે. તો સાહેબ, જનતાના, પ્રજાના પૈસાનો સદુપયોગ આ રીતે જ થશે. આ કેવું કામ થયું છે મારે કહેવાની જરૂર નથી, પણ તમને વિડીયોમાં દેખાઈ જશે કેવું કામ થયું છે. નક્કી તમારે કરવાનું છે કેવું થાય છે તે. સાહેબ જુઓ, જેટલું ઉખેડવું હોય એટલું મને લાગે છે આમાં ડ્રીલ મશીનની પણ જરૂર નહીં પડે. આ બખો એમને થઈ જશે. પુલિયામાં કોઈ પણ જાતનું ફિનિશિંગ કરવામાં નથી આવ્યું. પણ આ તમે જોઈ લો, આમાં માલ કેવો વાપરો છે. અને વિસ્તૃતમાં ચર્ચા તો કરવી હવે અઘરી છે, કારણ કે બધા સમજદાર થઈ ગયા છે અત્યારે. આ જુઓ, તમને નમ્ર વિનંતી છે, આ જોઈને યોગ્ય નિર્ણય લ્યો અને યોગ્ય એવી સજા બેસાડો કે જેથી ભવિષ્યમાં પણ કોઈ આવા કામ કરતા પહેલા 100 વાર વિચારે. તમે જોઈ હશે મોરબીમાં જે દુર્ઘટના બની છે પુલ ઉપર. સાહેબ, તો આમાં પણ શું વાર લાગશે આવા કામમાં? તમે જુઓ.